મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણા જે સ્ટાર્ટ મેનુની અંદર પ્રોગ્રામ દેખાય, આપણી એપ્લિકેશન દેખાય, તેને પિન કરવું, અનપિન કરવું એ બધું આપણે જોયેલું હતું. બરાબર છે. હવે આપણું નેક્સ્ટ છે કે વિન્ડો ખસેડવા. બરાબર છે. વિન્ડોઝને કેવી રીતે, વિન્ડો એટલે શું કે તમારી કોઈ પણ આપણે અત્યારે અહીંયા લાઇબ્રેરી તમને દેખાય છે, પિક્ચર લાઇબ્રેરી, ડોક્યુમેન્ટ લાઇબ્રેરી. બરાબર. તો આ જે એક ઓપન થઈ એને શું કહેવાય? વિન્ડો. જો આપણે એને હેન્ડલી કરીને જોઈએ, આ શું થઈ? વિન્ડો. ખ્યાલ આવે છે તમને? આ જે આખો આપણો કોઈ પણ પ્રોગ્રામ પર ક્લિક કરીને જે આપણી ખુલે છે તેને શું કહેશું આપણે? વિન્ડો. બરાબર છે. તો એ અલગ અલગ આપણે 4-5 વિન્ડો ઓપન કરી દીધી હોય તો એને ખસેડવી કેવી રીતે, એને ક્લોઝ કેવી રીતે કરવી, એ વસ્તુ આપણે આજે જોવાની છે. બરાબર છે. તો આપણે ટેક્સ્ટ બુકની અંદર 26 નંબરના પેજથી આ વિડીયોની અંદર આપણે જોઈશું. બરાબર છે. એ વસ્તુ તમારી પાસે ઘરે લેપટોપ હોય, કોમ્પ્યુટર હોય તો જાતે કરીને જોવાનું. બરાબર છે. અને નહીં સમજ પડે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીશું લાઈવ લેક્ચરમાં ત્યારે આપણે એને પાછા સમજીશું. બરાબર છે. તો ચાલો આપણે જોઈએ. હવે વિન્ડો ખસેડવામાં શું કીધું? પહેલું, ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. તમે સ્ટાર્ટ મેનુ જોશો. બરાબર છે. અત્યારે જોયું તેમ છતાં આપણે ઓપન કરીએ, દેખાય છે તમને સ્ટાર્ટ મેનુ. બરાબર છે. હવે શું કીધું? સ્ટાર્ટ મેનુના જમણા પેનમાં તમે 3 ડિફોલ્ટ લાઇબ્રેરી જોશો. આપણે જોયેલું હતું એનું, ડાબો પેન અને જમણું પેન. બરાબર છે. આ શું છે? આપણું જમણું પેન આખું. બરાબર છે. અને આ ડાબું પેન. બરાબર છે. તો જમણા પેનની અંદર 3 લાઇબ્રેરી છે, ડોક્યુમેન્ટ, પિક્ચર અને મ્યુઝિક. બરાબર છે. આ 3 લાઇબ્રેરી અહીંયા આપણને ડિફોલ્ટ જોવા મળે છે. બરાબર. તો શું કીધું ત્યાર પછી? સ્ટાર્ટ મેનુમાં જમણા પેનમાં તમે 3 ડિફોલ્ટ લાઇબ્રેરી, ડોક્યુમેન્ટ, પિક્ચર અને મ્યુઝિક જોશો. હવે ડોક્યુમેન્ટ વિન્ડો ખોલવા માટે ડોક્યુમેન્ટ્સ પર ક્લિક કરો. બરાબર છે. આ આપણે ખોલવી છે. બરાબર. તેને શું કરવાનું? એના પર ડબલ ક્લિક. ખુલી ગઈ. બરાબર છે. શું કીધું? વિન્ડોના ટાઇટલ બાર પર માઉસ પોઇન્ટર મૂકો. ડાબું માઉસ બટન દબાવેલું રાખીને ઉપર નીચે ડાબે કે જમણે માઉસ ડ્રેગ કરો. તમે માઉસ ડ્રેગ કરશો તે પ્રમાણે વિન્ડો પણ ખસશે. ટાઇટલ બાર કયું આવ્યું? ખબર ને બધાને કે ભૂલી ગયેલા? બરાબર. તો જો એરો આવે છે, આ ખસી. ખ્યાલ આવ્યો? સમજ પડે? આ જો આને શું કરેલું કહેવાય? વિન્ડોને ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે ખસેડેલી કહેવાય. સમજ પડે છે? ત્યાર પછી શું કીધું? વિન્ડોને બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ બટન પર ક્લિક કરો. આપણે આ જોયેલું જ હતું. આ કયું? આપણું મિનિમાઇઝ કરવાનું. આ મેક્સિમાઇઝ અને ક્લોઝ. થઈ ગઈ બંધ. ત્યાર પછી શું કીધું? એક કરતા વધારે મલ્ટિપલ વિન્ડો ખોલવા. બરાબર છે. હવે એક ટાઈમે આપણે એવું હોય કે આપણે જોબ એવું કંઈ કરતા હોય. બરાબર છે. આપણે એક ટાઈમે હિસાબ રાખવાનો હોય, બીજી બાજુ આપણે સાથે સાથે સોંગ સાંભળવા હોય, સાથે સાથે આપણે કોઈ ફોટોઝનું આપલે કરતા હોય. બરાબર. તો તેના માટે આપણે 3-4 વિન્ડો ઓપન રાખવી પડે. તો એના માટે શું કરવાનું? શું કીધું? ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. તમને જમણા પેન પર 3 લાઇબ્રેરી દેખાશે. તેમાંથી ડોક્યુમેન્ટ વિન્ડો ખોલવા ડોક્યુમેન્ટ પર ક્લિક કરો. પિક્ચર વિન્ડો ખોલવા પિક્ચર પર ક્લિક કરો. અને મ્યુઝિક વિન્ડો ખોલવા મ્યુઝિક પર ક્લિક કરો. તો ચાલો આપણે જોઈએ. સ્ટાર્ટ મેનુમાં ડોક્યુમેન્ટ્સ થઈ ગઈ ઓપન. અગેન સ્ટાર્ટ મેનુમાંથી પિક્ચર થઈ ગઈ ઓપન. ત્યાર પછી મ્યુઝિક થઈ ગઈ ઓપન. બધી વિન્ડો તમને દેખાશે. જો છે 3 અલગ અલગ વિન્ડો ખુલેલી. બીજી કઈ જગ્યાએ દેખાશે? 3 વિન્ડો ખુલ્લી છે અહીંયા નીચે. બરાબર છે. ટાસ્ક બારમાં. હવે ડેસ્કટોપ પર 3 વિન્ડો ખુલ્લી છે. હવે મ્યુઝિક વિન્ડો એ એક્ટિવ વિન્ડો છે. બીજી 2 વિન્ડો કરતા ઘેરા શેડમાં તેને તમે ટાઇટલ બાર પર જોઈ શકશો. બરાબર છે. આની અંદર દેખાય. જો
ડોક્યુમેન્ટ્સ, એક મિનિટ આના પર ફેવરેટ્સ પર થઈ ગયેલું છે, મ્યુઝિક અને પિક્ચર. ઓકે, આ 3 વિન્ડો ખુલ્લી છે, બરાબર છે. જો હવે વધારે ખ્યાલ આવે છે. આ ડોક્યુમેન્ટ, બરાબર. આ પિક્ચર અને આ મ્યુઝિક દેખાય છે. એડ્રેસ બાર પર બધાને લાઇબ્રેરી ડોક્યુમેન્ટ્સ, લાઇબ્રેરી પિક્ચર્સ અને લાઇબ્રેરી મ્યુઝિક 3 આપણી અત્યારે વિન્ડો ખુલ્લી છે, બરાબર છે. હવે તેના પર આપણે મ્યુઝિક પર ક્લિક કરેલું છે તો એ વિન્ડો તમને દેખાય છે. જો હાઇલાઇટ થયેલી દેખાય છે, ખ્યાલ આવે છે. આ બેમાં બોક્સ નથી, જાઉં તો એની પર ક્લિક આવે છે, આના પર આખું બોક્સ છે હાઇલાઇટ વાળું, કારણ કે અત્યારે આપણી એક્ટિવ વિન્ડો છે. આપણે એને લાસ્ટમાં ખોલેલી છે અને આપણે એની પર કર્સર રાખેલું છે. એ જ વસ્તુ સેમ મેં પિક્ચર પર કરા તો જો અત્યારે એ દેખાશે. દેખાય છે? ખ્યાલ આવે છે? નહીં સમજ પડે તો લાઈવ લેક્ચરમાં મને પૂછજો, બરાબર છે. ત્યાર પછી શું છે, ટાસ્ક બાર પર તમે વિન્ડોઝ એક્સપ્લોરર બટન જોઈ શકશો. તમને જે આ બટન અત્યારે દેખાય છે જેના પર ક્લિક કરીને આપણે જોયું કે કેટલી વિન્ડો ખુલ્લી છે, આ બટનને શું કહેવાય? વિન્ડોઝ એક્સપ્લોરર. શું કહેવાય? વિન્ડોઝ એક્સપ્લોરર. એના પર માઉસ પોઇન્ટર મૂકો, ખુલેલી લાઇબ્રેરીની નાની નાની વિન્ડો તમને જોઈ શકશો. દેખાય છે તમને હાલમાં અત્યારે? હવે શું છે, તેની સામગ્રી જોવા માટે કોઈ પણ વિન્ડોને પોઈન્ટ કરો. એના પર ક્લિક કરવા માટે તો એ જ વિન્ડો દેખાય આપણને. જો કે એની અંદર શું છે, ખ્યાલ આવી ગયો? હવે વિન્ડોને એક્ટિવ કરવા શું કરવાનું? ડેસ્કટોપ પર તમે 3 વિન્ડો ખોલેલી છે, ડોક્યુમેન્ટ, પિક્ચર અને મ્યુઝિક, બરાબર. મ્યુઝિક એ એક્ટિવ વિન્ડો છે, જ્યારે ડોક્યુમેન્ટ અને પિક્ચર એ ઇનએક્ટિવ વિન્ડો છે. અહીં બતાવ્યા પ્રમાણે વિન્ડોને ડ્રેગ અને મૂવ કરવા માટે ટાઇટલ બારનો ઉપયોગ કરો. હવે મેં તમારી સામે તમને કરીને બતાવ્યું કે પિક્ચર છે તેની ઉપર આપણે મ્યુઝિક આવી રીતે લાવવું છે, એને હજુ નંડલું કરીને આપણે જોવું છે કે 3 વિન્ડો કેવી દેખાય. તો શું કરવાનું? માઉસ પોઇન્ટર ત્યાં મૂકવાનું અને ડ્રેગ એન્ડ ડ્રોપ. આ તો વસ્તુ તમને આવડે જ છે. ખ્યાલ આવ્યો? 3 વિન્ડો ઓપન થઈ ગઈ. પડે છે સમજ? જો થઈ ને 3 વિન્ડો. હવે શું કીધું નેક્સ્ટ? પિક્ચર વિન્ડોને એક્ટિવ કરવા માટે ટાઇટલ બાર પર તેના પર ક્લિક કરો. તે વિન્ડો હવે સ્ક્રીન આગળ આવશે અને મ્યુઝિક વિન્ડો પાછળ જશે. અહીંયા તો આપણે ક્યારના જ કરતા છે એ વસ્તુ. મ્યુઝિક વિન્ડો પર ક્લિક કરીએ તો મ્યુઝિક આગળ આવે, પિક્ચર વિન્ડો પર ક્લિક કરીએ તો પિક્ચર આગળ આવે. ખ્યાલ આવે છે તમને? આ લેક્ચરમાં કંઈ જ નથી. આ વસ્તુ તમે જ્યારે કોમ્પ્યુટર વાપરતા હશો અથવા તો વાપર્યું હશે પ્રેક્ટિકલ કરવા માટે, કોમ્પ્યુટર લેબમાં જતા હશો ત્યારે તમે આ વસ્તુ કરેલી જ છે ઓલરેડી, બરાબર છે? ખ્યાલ આવે છે તમને? નેક્સ્ટ છે આ બધી વિન્ડોને ક્લોઝ કરવી. રિસ્ટોર ડાઉન અને મેક્સિમાઇઝ મિનિમાઇઝ, તે તો તમને ખ્યાલ છે ને? આ શું થયું? મેક્સિમાઇઝ અને આ રિસ્ટોર ડાઉન. ખ્યાલ આવ્યો? હવે બધી વિન્ડોને ક્લોઝ કરવા વારાફરતી ક્લોઝ. ખ્યાલ આવ્યો?